હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો વરસાદની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે અને અમારે તો વરસાદ પડવાનો પણ સ્ટાર્ટ થઈ ગયો છે. કાલે આખી રાત વરસાદ પડ્યો છે. કાલથી સ્ટાર્ટિંગ થઈ ગઈ અમારે વરસાદની અને આખી રાત વરસાદ પડ્યો સવારના 5 વાગ્યા સુધીને. વરસાદ કેવું કહેવાય, સવારના પડ્યો 5 વાગ્યા સુધી, પછી બંધ થઈ ગયો. એટલે બધાને સ્કૂલ પણ જવું પડે અને કામે પણ જવું પડે ને ઘરનું કામ પણ કરવું પડે. તો જો આજે રાતના 1 વાગ્યા હતા ને ત્યારથી લાઇટ ગઈ હતી, તો સવારના પછી 12 વાગે આવી હતી. ત્યાં સુધીના લાઇટ હતી ઘરે. બારે વરસાદ ચાલુ, ના ઘરમાં રહેવાય ના બારે રહેવાય. જેમ તેમ કરી અને રાત તો નીકળી ગઈ. તો સવારના ઉઠી પછી ઘરનું બધું કામ પતાવ્યો, કેમ કે વરસાદ આવે ને તો કામ થોડુંક વધી જાય. પછી આંગણામાંથી કચરો કાઢવો, આંગણા ધોવા પડે, બધું કામ પતાવી નાખ્યું હતું. તો આજે સવારના અમારા પપ્પા આવ્યા હતા, તો એ મારા માટે જાંબુ લઈ આવ્યા હતા. તો ધોઈ અને મેં તપેલીમાં કાઢી નાખ્યા. મેં કીધું જાંબુ ધોઈને રાખી દઉં, પછી આરામથી આખો દિવસ ખાઈશ. તમને જાંબુ પસંદ છે કે નહીં મને કહેજો. મને વરસાદની સિઝન તો પસંદ નથી, પણ વરસાદની સિઝનના ફ્રૂટ બધા મસ્ત લાગે છે. પછી કચરો કાઢી નાખ્યો, આંગણા ધોઈ નાખ્યા, તોય પાછા મકોડા નીકળતા જતા. એક તો આખી રાત આ મકોડા નીકળે અને સવારના પણ અમને બહાર જઈએ ને પગ રાખવામાં વિચાર આવે. પછી અમે કરી લીધો નાસ્તો. આજે મેં બનાવ્યા હતા ડુંગળીના પરાઠા. તો અમે 2 જણે નાસ્તો કરી લીધો. પછી એ તો હાલ્યા ગયા એમના કામે અને મેં કીધું હાલો આજે હવે કેટલા દિવસથી આ કપડું કટિંગ કરીને રાખ્યો હતો, કીધું ગોદડી કે ગાદલી કે કાંઈક બનશે. તો વિચારતી હતી શું બનાવું. પછી એમ થયું હાલો કંઈક જોડી તો નાખું પહેલાં, કંઈક ને કંઈક તો બની જ જશે જરૂર. કપડું આમ કટિંગ કરેલું ઉડશે એનાથી તો કાંઈક તો બની જ જશે. તો મારા મનથી મેં વિચાર્યું કે હાલો શું બનાવીશ હવે. પછી એમ થયું કે પહેલાં રાઉન્ડ આવી રીતે બનાવી નાખું છું, પછી એને જોડીશ. પણ સિમ્પલ રીતે તો નહીં જ જોડું. તો પછી મેં બનાવ્યો એનો જે છે ને દિલ બનાવી નાખ્યો. જુઓ તમને બતાવું. આ તમને હજી બરાબર સમજાશે નહીં. આના ઉપર હું એક હજી આવી રીતે લાઈન ચડાવીશ ને ત્યારે તમને પરફેક્ટ દિલ લાગશે. તો એ પહેલાં હું ચડાવી નાખું, પછી તમને બતાવું. તો જો હવે લાગે છે ને દિલ. કેમ કે મેં પહેલાં વિચાર્યું ને તો નકર પૂરો રેડ બનાવત. પછી મારા પાસે આ પીળા કલરનો કપડો પણ પડ્યો જ હતો, તો મેં કીધું હવે બેનો યુઝ કરી જ નાખું. એટલામાં તો પાછો શાકભાજીવાળો આવી ગયો અને હું ગઈ હતી શાકભાજી લેવા. શાકભાજી લઈને આવી 9:30 ને 10:30 થઈ ગયા હતા. આજે તો 9:30 હું બેઠી હતી, 10:30 સુધી આટલો કર્યો. પછી શાકભાજી લેવા ગઈ ને એકવાર ઊભી થઈ જાઉં ને તો પછી વળી પાછું બેસવાનું મન ના થાય. તો મેં કીધું હાલો હવે આમાં જે વ્હાઈટ કપડું છે ને એ જોડી નાખું, કેમ કે હવે આને ચોરસ તો કરવો જ પડશે. ચોરસ કર્યા વગર ના તો ગાદલી બનશે ના તો ગોદડી બનશે. તો પછી ઊભી થઈ હતી તો મેં ભેગું મોસંબીનો જ્યુસ પણ બનાવી નાખ્યો. કીધું પહેલાં હવે પી લઉં, પછી પી અને આટલું કામ કરીશ. કેમ કે લાઇટે આલી ગઈ હતી એટલા માટે. તો પહેલાં હું આવી રીતે રાખીને જોઈ લઉં કે ચોરસ બને છે કે નથી બનતો. પછી આવી રીતે મેં કટિંગ કરેલું બધું રાખ્યું અને પછી આને હવે જોડવાનું હતું. તો જુઓ જોડાઈ ગયો છે મસ્ત મારું. આમ તો આ ના છે ને ગાદલી નથી, ગોદડી જ બની હતી. કેમ કે ગાદલીથી મોટી ને ગોદડીથી થોડીક નાની હતી, તો મેં કીધું આમાં પટ્ટા છે ને એ હું મોટા મૂકી દઈશ. તો આ તો હવે થઈ ગયો. અને હવે આ રૂમાલ મેં તમને આગળના વ્લોગમાં બતાવ્યો હતો. મેં સ્ટાર્ટ કર્યું હતું ભરવાનું, એ ભરાઈ તો ગયો છે. પણ હવે બસ આમાં સાંકરી કાઢવાની છેલ્લે બાકી રહી ગઈ છે. તો મેં કીધું એટલું હવે કામ છે તો હવે એ પણ પતાવી જ નાખું, એટલે આ 2 પૂરા થઈ જાય ને એટલે બીજું કંઈક કરવું હોય ને તો વાંધો ના આવે. નકર અધૂરો પડ્યો હોય ને ત્યાં સુધી એમ જ થાય હજી તો કામ અધૂરો પડ્યો છે, નવું શું કરવું કંઈક. તો જુઓ વાગી ગયા હતા 8. તો મેં કીધું પહેલાં હું ખાઈ લઉં, ખાઈને પછી સાંકરી કાઢવા બેસું. પણ તોય પહેલાં બેઠી હતી ને તો થોડીક સાંકરી તો કાઢી જ નાખીએ ને પછી હું ગઈ હતી ખાવાનું લેવા માટે. મારું જમવાનું લઈ આવી જુઓ તમને બતાવું. અને આટલી સાંકરી મેં કાઢી નાખી હતી. મેં કીધું સ્ટાર્ટ કરી દઉં છું ને, સ્ટાર્ટ કરેલું હશે ને તો પછી કામ કરવાની મજા આવશે. અને જો સ્ટાર્ટ નહીં કરું ને તો પછી મને મન જ નહીં થાય ભરવાનું, એટલા માટે. તો પછી મેં જમી લીધું હતું અને પછી મેં છે ને જમી અને ગોદડીમાં પટ્ટા લગાવી નાખ્યા. મેં કીધું લાઇટ છે ને ત્યાં સુધી પટ્ટા લગાવી નાખું એમાં, પછી સાંકરી બેઠી ભરીશ. તો જુઓ પછી પટ્ટા લગાવીને હું સૂઈ ગઈ હતી. કેમ કે ખબર નહીં કેમ મને નીંદર આવતી હતી બહુ જ. તો મેં કીધું હું સૂઈ જાઉં છું. તો ગોદડી તો થઈ ગઈ, પટ્ટા એ લાગી ગયા. પછી ઉઠી
અને ઉઠીને પછી સાંકરી ભરી. જો હું તમને બતાવું, સાંકરી પર છે ને આખી ભરાઈ જ ગઈ હતી. તો બે કામ પતી ગયા આજે તો. આ ગોદડી પણ બની ગઈ અને રૂમાલ પણ ભરાઈ ગયો. તો તમને આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.